જંતર મંતરની લડાઈ પછી જે પ્રકારે સમગ્ર જગ્યાએ કોઈક ને કંઈક પ્રોટેસ્ટનું મહત્ત્વ મળી રહ્યું છે, પ્રોટેસ્ટ થઈ રહી છે, એવી ઘણી બધી મુવમેન્ટો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. પણ મુવમેન્ટના મુદ્દા શું છે, કઈ એની માગણી છે, હજી સ્પષ્ટતા થઈ નથી. પણ મને લાગે છે કે રિઝર્વેશનની પોલિસી કે અનામતની જે પણ પોલિસી છે એમાં સમીક્ષા થવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે સંકળાયેલો વર્ગ હોય પણ જો એનો લાભ લઈ રહ્યા હોય, એની પેઢી લાભ લઈ રહી હોય, તો એની સમીક્ષા થવી જોઈએ. આ મુદ્દાને લઈને જેને અભ્યાસુ જે તજજ્ઞો છે બધાએ સાથે મળી અને તેની સમીક્ષા કરે તો મને લાગે છે કે ભારતના યુવાનોને ઘણી મદદ મળશે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાથી એક મુહિમ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ ફરી એક વખત હવે રિઝર્વેશન હટાવો મુદ્દે એક ચળવળ છે તે ચાલી રહી છે. તેને લઈ અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. સોશિયલ મીડિયા પરથી મુવમેન્ટ સાથે સહમત હોવાની પણ અલ્પેશ કથિરિયાએ વાત કરી. અનામત નીતિમાં રિફોર્મની તાતી જરૂરિયાત હોવાનો પણ ઉલ્લેખ કર્યો. 75 વર્ષ બાદ અનામતની સમીક્ષા થવી જોઈએ. ખોટી રીતે અનામતનો લાભ લેવા રહ્યો હોવાની વાત પણ અલ્પેશ કથિરિયા કરી. હકદાર સુધી અનામતનો લાભ પહોંચતો નથી. ટેલેન્ટ હોવા છતાં યુવાનો સિસ્ટમથી બહાર છે તેવી વાત કરી. ઝેન્ઝીનો અવાજ સરકાર સાંભળે, દરેક યુવાનોની લાગણી સમજવી જરૂરી છે, ત્યારે સીજેપી જેવી જ ચળવળ બની શકે છે તેવો પણ તેઓએ ઉલ્લેખ છે તે કર્યો છે. રિઝર્વેશન મુદ્દે દેશવ્યાપી ચર્ચાની જરૂર હોવાની પણ વાત કરી. અનામત નીતિમાં સુધારા માટે ઉઠ્યો દેશવ્યાપી અવાજ ને તેને લઈ હવે તેના પડઘા એ ગુજરાતમાં પણ પડી રહ્યા છે. ગુજરાતની અંદર જે પાટીદાર આંદોલન વખતે જે ચહેરાઓ ચર્ચાઓમાં હતા તે જ ચહેરાઓ હવે ફરી એક વખત જે અનામત હટાવો મુહિમ છે તેને લઈ ફરીથી એકવાર સક્રિય થયા છે. ત્યારે જે અલ્પેશ કથિરિયા કે જેઓ અત્યારે આ મુહિમને લઈ પોતાનું સમર્થન જાહેર કરી અને તેઓએ આ મામલે પોતાનું નિવેદન આપતા શું કહ્યું આવો જોઈએ. અત્યારે ઇન્સ્ટા અને એફબીમાં જે પ્રકારે પેજ બની રહ્યા છે, જંતર મંતરના ઇલેક્શન, જંતર મંતરની લડાઈ પછી જે પ્રકારે સમગ્ર જગ્યાએ કોઈક ને કંઈક પ્રોટેસ્ટનું મહત્ત્વ મળી રહ્યું છે, પ્રોટેસ્ટ થઈ રહી છે, ત્યારે જંતર મંતરના પરિણામ પછી જે 2 થી 3 દિવસની અંદર 5-6 મિલિયનથી પણ વધારે લોકો જોડાયા છે. એટલે કે 50 થી 60 લાખ નજીક આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. એવી ઘણી બધી મુવમેન્ટો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. મુવમેન્ટના મુદ્દા શું છે, કઈ એની માગણી છે, હજી સ્પષ્ટતા થઈ નથી. પણ મને લાગે છે કે રિઝર્વેશનની પોલિસી કે અનામતની જે પણ પોલિસી છે એમાં સમીક્ષા થવી જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી અનામતની નીતિની સમીક્ષા એટલા માટે જરૂરી છે કે આજે એક ક્રીમ વર્ગ છે જેનો લાભ લઈ રહ્યો છે. ક્લાસ 1 તો ઓફિસર હોય, અધિકારીઓ હોય, આઈએસ આઈપીએસ હોય કે સમાજનો ઉચ્ચ વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે સંકળાયેલો વર્ગ હોય પણ જો એનો લાભ લઈ રહ્યા હોય, એની પેઢી લાભ લઈ રહી હોય, તો એની સમીક્ષા થવી જોઈએ. નવી નીતિની અંદર એના રિફોર્મ્સ ઘડાવવા જોઈએ કે જે રિફોર્મ્સથી જે પણ પ્રક્રિયા છે એનો લાભ જેને ખરેખર મળવાપાત્ર હોય એને મળે. અને આ વ્યવસ્થાના અમલીકરણ માટે દરેક રાજ્ય સરકારો છે, કેન્દ્ર સરકાર છે, દરેક પક્ષો છે, અને સાથોસાથ આ મુદ્દાને લઈને જેને અભ્યાસુ જે તજજ્ઞો છે બધાએ સાથે મળી અને તેની સમીક્ષા કરે તો મને લાગે છે કે ભારતના યુવાનોને ઘણી મદદ મળશે અને જે રીતે દેશ રફતારથી આગળ વધી રહ્યો છે એમાં પણ ગતિ પ્રદાન થશે. અનેક જે ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા લાલજી પટેલ કે જે હતા જેમણે આને સમર્થન આપ્યું છે, આપનું કઈ રીતે માનવું છે, આમાં શું જોવું છે? જો મુદ્દો એ રીતનો છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકો, સંસ્થાઓ, સમાજો એને સમર્થન આપવાના છે અને આપવું પણ જોઈએ. પણ હજી એના લીડરો કોણ છે, એના મુદ્દા શું છે, એના વિચારો શું છે, કઈ રીતે પ્રોટેસ્ટ કરવા માગે છે એ પણ ખૂબ જરૂરી છે. એટલે હજી મને લાગે છે કે એમાં બહાર બધું આવશે પછી એને લડાઈ ગ્રાઉન્ડ પર આવશે. અત્યારે માત્ર સોશિયલ મીડિયા પર લડાઈ ચાલે છે. આપનું વ્યક્તિગત શું માનવું છે જે રીતે અત્યારે વિચારો સોશિયલ મીડિયા? મારા વ્યક્તિગત બાબતે સ્પષ્ટ માનવું છે કે આઝાદીના 75 વર્ષ પછીની પ્રક્રિયાના અનુસરણમાં અનામતની નીતિની ખૂબ ગહેરાઈથી, ઊંડાઈથી અને સાથોસાથ સંવેદનશીલતા સાથે
એની ચર્ચા થવી જોઈએ અને એની સંપૂર્ણ સમીક્ષા પણ થવી જોઈએ અને આ નીતિની અંદર રિફોર્મ્સ પણ થવા જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.